હેલો એવરીવન, વેલકમ બેક ટુ માય ચેનલ. તો ફ્રેન્ડ્સ, આજે મારે વ્હાઈટ પુલાવ બનાવવાનો હતો. તો વ્હાઈટ પુલાવ બનાવવા માટે અહીં મેં 2 વાટકી જેટલા ચોખા લઈ લીધા છે અને ચોખાને મેં પાણીમાં પલાળીને 15થી 20 મિનિટ માટે રાખી મૂક્યા છે. તો ત્યાં સુધીમાં મેં વેજીટેબલને સુધારી લીધા છે. વેજીટેબલમાં મેં બટેકા, ડુંગળી, લસણ અને ટામેટાં લીધા છે અને આ જ શેપમાં આપણે વેજીટેબલને સુધારી લેવાના છે, જેથી કરી પુલાવ આપણો દેખાવમાં ખૂબ જ સરસ બને. તો ચલો ફ્રેન્ડ્સ, હવે વઘારની પણ આપણે રેસીપી જોઈ લઈએ. તો પુલાવ વઘારવા માટે મેં કુકર લઈ લીધું છે અને કુકરમાં 2 પરી જેટલું મેં તેલ ઉમેરી લીધું છે. હવે તેલ ગરમ થઈ જાય એટલે તેમાં અડધી ચમચી જીરું ઉમેરી લેવાનું છે. રાઈ આપણે પુલાવમાં ઉમેરવાની નથી. અને જીરું તેલમાં કકડી જાય એટલે આપણે બધા જ વેજીટેબલને તેલમાં મિક્સ કરી લેવાના છે. અહીં મેં મીઠો લીમડો પણ લઈ લીધો છે, તેને પણ આપણે પુલાવમાં ઉમેરી લેવાનો છે, જેથી કરી તેનો ટેસ્ટ ખૂબ જ સરસ આવી જાય. હવે બધા જ વેજીટેબલને તેલમાં આ રીતે શેકાવા દેવાના છે 3થી 4 મિનિટ સુધી. હવે થોડું મીઠું આપણે ઉમેરી લેવાનું છે, જેથી કરી વેજીટેબલ આપણા ફટાફટ શેકાઈ જાય. હવે મેં જે ચોખા પલાળીને રાખ્યા હતા તેનું બધું જ પાણી નિતારી લીધું છે અને ચોખાને પણ સાફ કરીને મેં તેમાં એડ કરી લીધા છે. અને ત્યાર પછી 1 ચમચી જેટલો મેં મરી પાવડર એડ કર્યો છે. જો તમારે પુલાવ તીખો અને સ્પાઇસી જોતો હોય તો તમારે 2 ચમચી જેટલો મરી પાવડર એડ કરવાનો છે. હવે બધા જ મસાલા સાથે આપણે વેજીટેબલને અને ચોખાને મિક્સ કરી દેવાના છે. અને ફ્રેન્ડ્સ, 2 વાટકી ચોખા લીધા હતા એટલે 2 ગ્લાસ જેટલું પાણી ઉમેરી લેવાનું છે. અને ત્યાર પછી તેને હલાવી લેવાનું છે અને ઉપર નીચે આ રીતે ચોખાને કરી લેવાના છે, જેથી કરી ચોખા કુકરમાં ચોંટી ન જાય. હવે 2 થી 3 જ સીટીમાં આપણો સરસ મજાનો વ્હાઈટ પુલાવ રેડી થઈ જશે. પુલાવની આ એકદમ ઇઝી રેસીપી હતી અને આ રેસીપીથી વ્હાઈટ પુલાવ તો ખૂબ જ સરસ બને છે. કુકરની આપણે 3 સીટી થવા દેવાની છે અને ત્યાર પછી કુકરને થોડીવાર ઠંડુ થવા દેવાનું છે. તો ફ્રેન્ડ્સ, આપણા સરસ મજાના વ્હાઈટ પુલાવ તૈયાર થઈ ગયો છે. આ પુલાવની સાથે મેં પાલક પનીર અને ત્રિકોણીય પરોઠા બનાવ્યા હતા, જેની રેસીપી પણ મેં મારી ચેનલ ઉપર અપલોડ કરી છે. તેને પણ તમે જોવાનું ના ભૂલતા. તો ફ્રેન્ડ્સ, આપણો પુલાવ જેટલો દેખાવમાં સારો બન્યો છે તેટલો તે ખાવામાં તો ખૂબ જ સરસ બન્યો છે. તમે આ રેસીપી ઘરે એકવાર અવશ્યથી ટ્રાય કરજો. અને જો તમને રેસીપી પસંદ આવી હોય તો વિડીયોને લાઇક, શેર અને કમેન્ટ કરવાનું ના ભૂલતા. થેન્ક યુ.